નમસ્કાર મિત્રો, જો તમે ટાટ ટેટ એચટાટ શિક્ષક ભરતી કે અન્ય શિક્ષણલક્ષી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આજનો વિષય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે આપણે જાણીશું આરટી એક્ટ 2009ની કલમ 1થી 39 સુધીની સંપૂર્ણ માહિતી. એટલે કે કઈ કલમમાં બાળકનો શિક્ષણનો અધિકાર છે, 25% પ્રવેશ કઈ કલમમાં છે, શિક્ષકની ફરજો શું છે, એસએમસી શું છે અને પરીક્ષા માટે કઈ કલમો સૌથી મહત્વપૂર્ણ છે. તો ચાલો આરટી એક્ટની કલમવાર સફર શરૂ કરીએ એ પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જેમાં સૌથી પ્રથમ અધ્યાય 1 પ્રારંભિક જોગવાઈઓ, જેમાં કલમ 1 તેમાં છે ટૂંકું નામ, વિસ્તાર અને અમલ. આ કાયદાનું નામ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 છે. સમગ્ર ભારતમાં લાગુ પડે છે અને 1 એપ્રિલ 2010થી અમલમાં આવ્યો છે. કલમ 2 જેમાં વ્યાખ્યાઓ છે બાળક, નબળો વર્ગ, વંચિત જૂથ, કેપિટેશન ફી વગેરે શબ્દોની વ્યાખ્યા આપવામાં આવી છે. હવે અધ્યાય 2 જેમાં મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર, તેમાં કલમ 3 શિક્ષણનો અધિકાર. 6 થી 14 વર્ષના દરેક બાળકને પડોશની શાળામાં મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. કલમ નંબર 4 શાળામાં દાખલ ન થયેલા બાળક માટે વિશેષ જોગવાઈ. જે બાળક શાળામાં દાખલ થયું નથી અથવા અભ્યાસ પૂર્ણ કરી શક્યું નથી તેને તેની ઉંમરને અનુરૂપ વર્ગમાં પ્રવેશ અને વિશેષ તાલીમ આપવાની જોગવાઈ છે. કલમ નંબર 5 બીજી શાળામાં ટ્રાન્સફરનો અધિકાર. બાળકને એક શાળામાંથી બીજી શાળામાં સ્થળાંતર કરવાની જરૂર પડે તો તેને ટ્રાન્સફરનો અધિકાર છે. હવે આવે છે અધ્યાય 3 સરકાર, સ્થાનિક સત્તા અને વાલીની ફરજો. જેમાં કલમ નંબર 6 પડોશની શાળાની સ્થાપના. સરકાર અને સ્થાનિક સત્તાએ નિર્ધારિત વિસ્તારમાં શાળાની વ્યવસ્થા કરવી. કલમ નંબર 7 નાણાકીય જવાબદારી. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે નાણાકીય જવાબદારી વહેંચાય છે. કલમ નંબર 8 યોગ્ય સરકારની ફરજો. મફત અને ફરજિયાત શિક્ષણ, શાળા, શિક્ષકો અને ગુણવત્તાયુક્ત શિક્ષણની વ્યવસ્થા કરવી. કલમ નંબર 9 સ્થાનિક સત્તાની ફરજો. બાળકોના પ્રવેશ, હાજરી અને શિક્ષણની દેખરેખ સહિતની જવાબદારીઓ. કલમ નંબર 10 માતા-પિતા કે વાલીની ફરજો. બાળકને પ્રાથમિક શિક્ષણ આપવાની જવાબદારી. કલમ નંબર 11 પૂર્વ પ્રાથમિક શિક્ષણ. યોગ્ય સરકાર 3 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે પ્રી સ્કૂલ શિક્ષણની વ્યવસ્થા કરી શકે છે. હવે આવે છે અધ્યાય 4 શાળા અને શિક્ષકોની જવાબદારી, જેમાં કલમ નંબર 12 શાળાની જવાબદારી. ખાસ કરીને મહત્વપૂર્ણ કલમ છે. નિર્ધારિત કેટેગરીની શાળાઓમાં પ્રવેશ સંબંધિત જોગવાઈઓ અને નબળા તથા વંચિત વર્ગના બાળકો માટે ઓછામાં ઓછા 25% પ્રવેશની જોગવાઈ આ કલમ હેઠળ આવે છે. કલમ નંબર 13 કેપિટેશન ફી અને સ્ક્રીનિંગ પર પ્રતિબંધ. શાળા પ્રવેશ સમયે ડોનેશન કે કેપિટેશન ફી લઈ શકાતી નથી અને બાળક કે વાલીનું સ્ક્રીનિંગ પ્રોસિજર કરી શકાતી નથી. કલમ નંબર 14 ઉંમરનો પુરાવો. પ્રવેશ માટે બાળકની ઉંમરનો પુરાવો જરૂરી છે. માત્ર યોગ્ય દસ્તાવેજ ન હોવાથી પ્રવેશ નકારી શકાય નહીં. કલમ નંબર 15 પ્રવેશ નકારવાનો પ્રતિબંધ. નક્કી કરેલી સમયમર્યાદામાં બાળકને પ્રવેશથી વંચિત ન રાખી શકાય. કલમ નંબર 16 પરીક્ષા અને ધોરણમાં રોકાણ. 2019ના સુધારા પછી યોગ્ય સરકાર નિયમો મુજબ ધોરણ 5 અને ધોરણ 8માં પરીક્ષા, પુનઃ પરીક્ષા અને ચોક્કસ પરિસ્થિતિમાં બાળકને તે જ ધોરણમાં રોકવાની જોગવાઈ કરી શકે છે. એટલે જૂનું નાપાસ ન કરવાનો નિયમ હવે સંપૂર્ણપણે નિરપવાદ નથી. કલમ નંબર 17 શારીરિક શિક્ષા અને માનસિક ત્રાસ પર પ્રતિબંધ. બાળકોને શારીરિક સજા કે માનસિક હેરાનગતિ આપી શકાતી નથી. કલમ નંબર 18 માન્યતા વિના શાળા નહીં. માન્યતાનું પ્રમાણપત્ર મેળવ્યા વગર શાળા સ્થાપી કે ચલાવી શકાતી નથી. કલમ નંબર 19 શાળાના ધોરણો અને માપદંડ. શાળામાં બિલ્ડિંગ, શિક્ષક, વર્ગખંડ, પીટીઆર વગેરે માટેના ધોરણો નક્કી કરવામાં આવે છે. કલમ નંબર 20 શેડ્યુલમાં સુધારો. કેન્દ્ર સરકારને કાયદાના શેડ્યુલમાં ફેરફાર કરવાની સત્તા છે. હવે પછીનો અધ્યાય આવે છે એસએમસી અને શિક્ષકો, જેમાં કલમ નંબર 21 સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એટલે એસએમસી. સરકારી અને નિર્ધારિત શાળાઓમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની રચના અંગે જોગવાઈ. કલમ નંબર 22
સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન એસએમસી દ્વારા શાળાના વિકાસ માટે એસડીપી પ્લાન તૈયાર કરવામાં આવે છે. કલમ નંબર 23 શિક્ષકની લાયકાત. શિક્ષક તરીકે નિમણૂક માટે જરૂરી લાયકાત અને સેવા શરતો અંગે જોગવાઈ. કલમ નંબર 24 શિક્ષકોની ફરજો. શિક્ષકે નિયમિત હાજરી, સમયસર અભ્યાસક્રમ પૂર્ણ કરવો, બાળકની શૈક્ષણિક પ્રગતિનું મૂલ્યાંકન વગેરે કરવાનું હોય છે. કલમ નંબર 25 પીટીઆર પ્યુપિલ ટીચર રેટિયો. વિદ્યાર્થી અને શિક્ષકનું યોગ્ય પ્રમાણ જાળવવાની જોગવાઈ. કલમ નંબર 26 શિક્ષકોની ખાલી જગ્યાઓ. શિક્ષકોની ખાલી જગ્યાઓ નિર્ધારિત સમયગાળામાં ભરવાની જોગવાઈ. કલમ નંબર 27 બિનશૈક્ષણિક કામગીરીમાં શિક્ષકની નિમણૂક પર પ્રતિબંધ. શિક્ષકોને બિનશૈક્ષણિક કામમાં સામાન્ય રીતે લગાડી શકાય નહીં. કાયદામાં નિર્ધારિત અપવાદો છે. કલમ નંબર 28 શિક્ષક દ્વારા ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ. સરકારી કે માન્ય શાળાના શિક્ષક દ્વારા ખાનગી ટ્યુશન કરાવવાની મનાઈ છે. હવે પછીનો અધ્યાય આવે છે જેમાં અભ્યાસક્રમ અને મૂલ્યાંકન છે. કલમ નંબર 29 કરિક્યુલમ અને ઇવેલ્યુએશન. અભ્યાસક્રમ બાળકના સર્વાંગી વિકાસ, બંધારણીય મૂલ્યો, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, બાળકને અનુકૂળ અને ભયમુક્ત શિક્ષણ વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને હોવો જોઈએ. કલમ નંબર 30 પરીક્ષા. પરીક્ષા પૂર્ણ કર્યા પછી બાળકને સર્ટિફિકેટ આપવાની જોગવાઈ. બાળકના શિક્ષણના અધિકારનું રક્ષણ, જેમાં કલમ નંબર 31 શિક્ષણના અધિકારનું મોનિટરિંગ. એનસીપીસીઆર કે એસસીપીસીઆર જેવી સંસ્થાઓ દ્વારા બાળકના શિક્ષણના અધિકારની દેખરેખ. કલમ નંબર 32 ફરિયાદ નિવારણ. બાળકના અધિકાર સંબંધિત ફરિયાદ માટે ફરિયાદ નિવારણની વ્યવસ્થા. કલમ નંબર 33 નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ. રાષ્ટ્રીય સલાહકાર પરિષદની રચના. એ જ રીતે કલમ નંબર 34 સ્ટેટ એડવાઇઝરી કાઉન્સિલ. રાજ્ય સલાહકાર પરિષદની રચના. હવે પછીનો અધ્યાય આવે છે જેમાં અન્ય જોગવાઈઓ છે, જેમ કે કલમ નંબર 35 ડાયરેક્શન. સરકાર દ્વારા જરૂરી દિશા નિર્દેશો આપવાની સત્તા. કલમ નંબર 36 પ્રોસિક્યુશન માટે પૂર્વ મંજૂરી. કેટલાક ગુનાઓના પ્રોસિક્યુશન માટે અગાઉની મંજૂરીની જોગવાઈ. કલમ નંબર 37 ગુડ ફેથમાં કરેલી કાર્યવાહીનું રક્ષણ. કાયદા હેઠળ સદ્ભાવનાથી કરવામાં આવેલી કાર્યવાહી માટે રક્ષણ. કલમ નંબર 38 રૂલ્સ બનાવવાની સત્તા. યોગ્ય સરકાર આરટીઈ એક્ટ અમલમાં મૂકવા માટે નિયમો બનાવી શકે છે. અને છેલ્લે આવે છે કલમ નંબર 39 મુશ્કેલીઓ દૂર કરવાની સત્તા. કાયદાના અમલમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવા કેન્દ્ર સરકારને સત્તા આપવામાં આવી છે. ટાટ પરીક્ષા માટે કે એચટાટ માટે સૌથી મહત્વની કલમો યાદ રાખવા માટે આ ક્રમ ખાસ મહત્વનો છે. કલમ નંબર 3 શિક્ષણનો અધિકાર, 4 નંબરમાં વિશેષ તાલીમ, 5માં ટ્રાન્સફર, 12 નંબરમાં 25% પ્રવેશ, 13 નંબરની કલમ કેપિટેશન ફી સ્ક્રીનિંગ નહીં, 16 નંબરની કલમ પરીક્ષા અને હોલ્ડિંગ બેક, 17 નંબરની કલમ શારીરિક સજા નહીં, 21 નંબરમાં એસએમસી, 23 કલમમાં શિક્ષકની લાયકાત, 24 નંબરની કલમ શિક્ષકોની ફરજો, 25 નંબરની કલમ પીટીઆર, 27માં બિનશૈક્ષણિક કામ, 28માં ખાનગી ટ્યુશન નહીં, 29 કરિક્યુલમને ઇવેલ્યુએશન અને 30મું કમ્પ્લીશન સર્ટિફિકેટ અને 32મી ફરિયાદ નિવારણ. આ કલમો આરટીઈના મૂળ કાયદાની સત્તાવાર ઇન્ડિયા કોડ માહિતી સાથે સુસંગત છે. તો મિત્રો, આરટીઈ એક્ટની 39 કલમો આપણે ખૂબ જ સરળ ભાષામાં સમજી. એમાં પણ ખાસ કરીને કેટલી કલમો અગત્યની છે પરીક્ષાની દ્રષ્ટિએ પણ આપણને જણાવ્યું. જો તમે ટેટ, ટાટ, એચટાટ અને શિક્ષક ભરતીની તૈયારી કરી રહ્યા છો તો આવી જ પરીક્ષાલક્ષી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્ર શિક્ષકો સાથે જરૂર શેર કરો. મળીએ હવે પછીના એક નવા અને ખૂબ જ મહત્વપૂર્ણ શિક્ષણ વિષય સાથે. ત્યાં સુધી અભ્યાસ કરતા રહો અને સફળતા તરફ આગળ વધતા રહો. ધન્યવાદ.